હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું જૈતુ ક્લાસીસમાં. અને આપણે છઠ્ઠા ધોરણનો વિજ્ઞાનનો ચોથો પાઠ જે અધૂરો હતો તે આ પાઠમાં આપણે શરૂ કરીશું. પેજ નંબર 39 ઉપરથી પ્રવૃત્તિ 10થી આપણે શરૂઆત કરીશું. એ પહેલાં એક સરસ મજાનું બોક્સ આપ્યું છે, તેમાં લખ્યું છે કે જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો ત્યારે ગલગોટા, ક્રિસેન્થિયમ કે સૂર્ય મુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળો. ઉપરના ધોરણમાં તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ પુષ્પગુચ્છ છે. માટે ચાલો પ્રવૃત્તિ 10 બતાવી છે કે આપણને ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમહોરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક ડાળી અને 2 તાજા પુષ્પની જરૂર પડશે. સાથે બ્લેડ, કાચની સ્લાઇડ કે કાગળની શીટ, બિલોરી કાચ અને પાણી પણ જોઈશે. આકૃતિ 4.20 ને ધ્યાનથી જોવાની છે. ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. જો તે પુષ્પના દલપત્રો છે. વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્રો હોય છે, બરાબર ને? અલગ અલગ ફ્લાવરના કલર હોય એટલે સ્વાભાવિક છે કે તેના દલપત્ર પણ અલગ હોય. તમારા મત મુજબ બંધ કળીના દલપત્રો ક્યાં હોય છે? કળીનો મુખ્ય ભાગ કયો હોય છે? શું તમે જોયું કે આ ભાગને નાના પર્ણ જેવી રચના છે, તેને વ્રજપત્રો કહે છે, કારણ કે તે બીડેલું છે, હે ને? જો વિદ્યાર્થી મિત્રો, આપણને આકૃતિ 4.20 આપી છે ને, તેમાં જો આપેલું છે કે એક છે પુષ્પ કેવું છે? ખીલેલું છે, અને એક કેવું છે? બંધ છે. તો તેને બંધ છે તેને કળી કહેવાય. કળી એટલે કે હજી તે પુષ્પ બનવાની તૈયારીમાં છે. અને બીજું આપેલું છે તે આપણને ફ્લાવર આપેલું છે, બરોબર ને, જે ખીલેલું છે, બરોબર. તો જે બંધ કળીનું છે અને તેની જે પાંદડીઓ છે તે બંધ છે, માટે વ્રજપત્ર કહેવાય છે. અને જે ખીલેલી છે એને કેવી કહેવાય છે? દલપત્ર કહેવાય છે. હવે કહે છે કે એક પુષ્પ લઈને તેના દલપત્રો અને વ્રજપત્રોનું અવલોકન કરો. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેને કેટલા વ્રજપત્ર છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? દલપત્ર અને વ્રજપત્રના રંગ કેવા છે? તો થોડોક ફેર હશે. શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે? વિદ્યાર્થી મિત્રો, આ તો હવે તમારે ફ્લાવર લઈ અને સરસ મજાનું અવલોકન કરવાનું છે, અને ચોક્કસપણે તમે આનું અવલોકન કરી શકશો. શું જોડાયેલા વ્રજપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? આખા વર્ગના અવલોકનોનો આધારે કોષ્ટક તમારે 4.3 જે છે તે ભરવાનું છે. જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા અવલોકનોનો આ કોષ્ટકમાં ઉમેરો, અને છેલ્લી 2 કોલમ પછીથી ભરવાની છે. જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે તમારે તેને કાપીને શું કરવું પડશે? ખોલવું પડશે. ઉદાહરણ તરીકે ધતુરા અને ઘંટાકાર ગણી આકારના અન્ય પુષ્પોના દલપત્રોને ઊભા લંબાઈથી, હવે પાછળ આપણે જોઈએ. જો કોષ્ટક 4.3 આપ્યું છે ને, તો પુષ્પોનું અવલોકન. તો પુષ્પનું અવલોકન જે છે, તો સૌથી પહેલાં આપણને શું કીધું છે કે પહેલી જ કોલમ જે છે તેમાં કીધું છે કે પુષ્પ વનસ્પતિનું નામ, એટલે કે જે ફ્લાવર તમે લો છો તેનું નામ લખવાનું છે. સેકન્ડ છે કે વ્રજપત્રની સંખ્યા અને તેનો રંગ. તો સ્વાભાવિક છે કે ગુલાબ જે છે ને તેની કળી હોય ને તે એકદમ ડાર્ક કલરની હોય. પછી છે કે દલપત્રની સંખ્યા અને રંગ. તો અહીંયા 5 આપેલું છે, બરોબર, કે થોડોક લાઇટ થઈ જાય છે. વ્રજપત્રો જોડાયેલા છે કે છૂટા છે? તો કે છૂટા છે, બરોબર. પછી છે દલપત્રો જોડાયેલા છે કે છૂટા છે? સ્વાભાવિક છે કે છૂટા જ છે તેમાં પણ. પછી પુંકેસર મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલું છે? તો એટલે કે પુંકેસર એટલે કે વચ્ચે તમે જોજો કે ગુલાબ તમે હાથમાં લેશો, એટલે કે ખીલેલું ગુલાબ તમે હાથમાં લેશો તો વચ્ચે નાની નાની એવી એકદમ દંડી હશે. જો પુંકેસર એટલે શું? આકૃતિ 4.23 ની અંદર જો વિદ્યાર્થી મિત્રો બતાવેલું છે, જોયું? હા, તો કેવું હોય છે? તેનાથી અલગ હોય છે. પછી સ્ત્રી કેસર હાજર કે ગેરહાજર? તો કે ભાઈ તે હાજર છે.
ચાલો હવે કાપીને ફેલાવી દેવા, જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય છે. ચાલો બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરો. આકૃતિ 4.22ને ધ્યાનથી અભ્યાસ કરી તમારા પુષ્પની તેમાં દર્શાવેલ ભાગ સાથે સરખામણી કરો અને તમારા પુષ્પના પુંકેસર અને સ્ત્રી કેસરને ઓળખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને કઈ કીધી છે તો કે 4.22. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે છે ને 4.22 જોઈશું. તો 4.22ની અંદર જો આપણને પુષ્પ આપેલું છે, બરોબર, તો પુષ્પની અંદર જો સૌથી નીચે આપેલું હોય ને એને સ્ત્રી કેસર કહેવાય, અને ઉપરના ભાગમાં આપેલું છે ને એને પુંકેસર કહેવાય, અને જે આજુબાજુ જે આપેલા છે દાણા દાણા જેવું ઉપરના ભાગમાં એને પરાગાશય કહેવાય છે. જો 4.23ની અંદર પણ જો સરસ મજાનું આપ્યું છે કે જે ઊભી દંડી જે છે તેને તંતુ કહેવાય, અને ઉપર સેજ દાણા જેવું છે એને પરાગાશય કહેવાય છે. ચાલો આકૃતિ 4.23ને ધ્યાનથી નિહાળો. તે વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુંકેસર દર્શાવે છે. શું તમારા પુષ્પમાં પુંકેસરના બંને ભાગ તમે ઓળખી શકો છો? તમારા પુષ્પમાં કેટલા પુંકેસર છે? એક પુંકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગોનો નામ નિર્દેશ કરો. તો છેલ્લું છે વિદ્યાર્થી મિત્રો, હે ને? ચાલો આગળ 4.23 આપણે જોઈ ગયા છે. હવે પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે. હમણાં આપણે વાત થઈ ને વિદ્યાર્થી મિત્રો. જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હો તો વધારાના પુંકેસરને દૂર કરવાનું છે, અને આકૃતિ 4.24ની મદદથી સ્ત્રી કેસરના ભાગોને શું કરવાનું છે? ઓળખવાનું છે. તમારા પુષ્પના સ્ત્રી કેસરની નામ નિર્દેશવાળી સ્વચ્છ આકૃતિ તમારે શું કરવાની છે? દોરવાની છે. જો અહીંયા સરસ મજાની આકૃતિ 4.24ની અંદર આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો. જો એમાં કેવું બતાવ્યું છે કે ભાઈ સૌથી ઉપરનો ભાગ છે એમાં પરાગવાહિની છે, પછી પરાગાશય છે, અને બીજાશય પણ છે. ચાલો હવે પ્રવૃત્તિ 11 આપી છે કે ચાલો હવે બીજાશયની રચનાનો અભ્યાસ કરીએ. જો બીજાશય શબ્દ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણને શું કહે છે કે ભાઈ બીજાશય શબ્દ જે આપણને આવ્યો છે તો એને જાણવા માટેનો પ્રયત્ન કરીએ. તે સ્ત્રી કેસરનો સૌથી નીચેનો અને ફૂલેલો ભાગ છે. તમે ગુલાબ લેશો ને તો ગુલાબની અંદર પણ આવું હશે. તેમાં અંદર શું છે તે જોવા માટે આપણે તેને કાપીશું. આકૃતિ 4.25 A અને B ને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજાશયને કઈ રીતને કાપવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળ જોઈશું. તો પાછળ આપણને 4.25 આપી છે. જો હવે એની અંદર બ્લેડની મદદથી જો બીજાશય આગળ આપણે જાણવું છે માટે તેની કાપણી કરવામાં આવે છે, બરોબર. તો એ છે તેને ઊભો કાપ મૂક્યો છે, અને બીની અંદર કેવો કાપ મૂક્યો છે? આડો કાપ મૂક્યો છે. તો બીજાશયની આકૃતિ 4.25માં દર્શાવ્યા મુજબ બે રીતે કાપો. તે સુકાઈ ન જાય તે માટે પ્રત્યેક બીજાશયના કાપેલા ભાગ ઉપર પાણીનું શું કરવાનું છે? ટીપું મૂકવાનું છે, કે જેથી કરીને આપણે અંદર શું છે તે જોઈ શકીએ, બરોબર. હવે જો 2 આપેલી છે આકૃતિ 4.26, તો કે બીજાશયની આંતરિક રચના બતાવી, એટલે કે અંદર શું છે. હવે ઊભો કાપ જે છે તો એ ઊભા કાપની અંદર જો કેવું એકદમ આપણી પાછળનો જે કરોડરજ્જુ હોય ને એવા કરોડરજ્જુ જેવી જો આકૃતિ બતાવી છે, જોઈ છે ને? તો એની અંદર પણ નાના નાના બીજ છુપાયેલા છે, અને જે આડો કાપ છે તેમાં જો ચક્ર જેવું દેખાઈ રહ્યું છે ને એમ. તો લેન્સનો ઉપયોગ કરીને બીજાશયના અંદરના ભાગનું તમારે અવલોકન કરવાનું છે. આકૃતિ 4.26 શું તમને બીજાશયના નાના નાના મણકા, હમણાં આપણે વાત થઈ ને કે પાછળના મણકા આપણે કરોડરજ્જુ જે છે ને આપણા, તો એવી વાત કરી કે જેવી રચના દેખાય છે તેને અંડક કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કે બીજાશયના નાના નાના મણકા જેવી જે રચના દેખાય છે તેને અંડક કહેવાય છે. બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરવાની છે અને નામ નિર્દેશ કરવાનું છે. માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. યાદ રાખો કે તમને જરૂર હોય તેના કરતાં વધુ પુષ્પો ન ચૂંટવા જોઈએ, કારણ કે
કે તે પુષ્પો જે છે તે ખરાબ થઈ જાય છે, માટે વધારે પડતા આપણે ચૂંટવા ન જોઈએ. કોષ્ટક 4.3માં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. શું બધા જ પુષ્પમાં વ્રજપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર છે? ના, બધામાં હાજર હોતા નથી. શું એવા પુષ્પો પણ છે જેને આમાંથી એક કે વધારે ભાગ ન હોય? હા, હોઈ પણ શકે, કારણ કે બધી જ વસ્તુ સરખી છે નહીં, બધા પુષ્પ સરખા છે નહીં. શું એવા પુષ્પો છે જેને આ સિવાયના ભાગ છે? હા, હોઈ પણ શકે. શું તમે એવા પુષ્પો જોયા છે જેના વ્રજપત્રો અને દલપત્રો વચ્ચે તફાવત ન હોય? તો તેનું અવલોકન વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે. શું તમે એવા પુષ્પો જોયા છે કે જેના પુંકેસરની સંખ્યા દલપત્રોની સંખ્યા કરતાં વધારે હોય? શું તમે હવે સહમત થાવ છો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી? વિવિધ પુષ્પોમાં વ્રજપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે. આપણે વાત થઈ આગળ એમ કે હરેક પુષ્પ સરખું હોતું નથી. આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો અને કાર્યોનો અભ્યાસ કર્યો છે. આપણે વિવિધ પુષ્પોની રચનાનો અભ્યાસ કર્યો. પુષ્પોના કાર્યો વિશે આપણે ઉપલા ધોરણમાં શીખીશું. આપણે ફળ વિશે પણ ઉપલા ધોરણમાં શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ધોરણ 6 વિજ્ઞાનનો ચોથો પાઠ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે અને વધુમાં વધુ આ ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.